ભાવનગરથી 24 કિલોમીટર દૂર આવેલા કોળિયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। આજે ભાદરવી અમાસ શ્રાવણ માસનો છેલ્લો દિવસ। આજના દિવસે ભાવનગર નજીક આવેલા કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લોકો દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે। કોળિયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે। આ નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુદ્ધ બાદ પોતાના કલંકને ધોવા ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને સમુદ્રમાં હોડીમાં નીકળી પડ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે ત્યાં તમે શિવલિંગ સ્થાપિત કરી પૂજા કરજો, તમારા તમામ પાપો દૂર થઈ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો। આથી આ જગ્યા પર આવતા અહીં ધજા સફેદ થઈ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ 5 શિવલિંગની સ્થાપના કરી, જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે। પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું। આજે 1 કિલોમીટર જેટલો દરિયો આગળ વધી જવાથી તે દરિયામાં આવી ગયું છે। દરિયાની ભરતીના પાણી ઉતર્યા પછી અહીં દર્શન કરવા જઈ શકાય છે અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે અને પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આજે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાવનગરના રાજવી પરિવારની સૌપ્રથમ ધજા ચડે છે। રાજવી પરિવાર વતી સરવૈયા પરિવારના લોકો નૌકામાં બેસીને ધજા માટે ત્યાં પહોંચે છે। પાણી ઉતરતાની સાથે ધજા ચડાવી અને ત્યારબાદ સાવ દરિયાનું પાણી ઉતરી ગયા બાદ લોકોને દર્શન માટે જવા દેવામાં આવે છે। આજના આ પર્વે આશરે 2 લાખ લોકો મહાદેવના દર્શનાર્થે આવે છે। શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવને જળ ચડાવી તેના ચરણોમાં શીશ નમાવી ત્યારબાદ શ્રદ્ધાળુઓ આ કોળિયાકના દરિયામાં ડૂબકી લગાવી સ્નાન કરી નિષ્કલંક બને છે, તો સાથે સાથે પિતૃ તર્પણ કરી પિતૃને મોક્ષ અર્પણ કરે છે। આ માટે અહીં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આજે આવે છે। આ ભીડને કાબૂ રાખવા તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તેમજ દરિયામાં બચાવ ટીમોને પોલીસ તંત્ર દ્વારા તૈનાત કરવામાં આવી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। अनंत है शक्ति तेरी महादेव हरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय, ओम नमः शिवाय, जीवन में जो भी पाए तेरा ही वरदान पाए। हर हर महादेव, हर हर महादेव, तू ही आदि। મારું નામ કલ્પેશભાઈ હર્ષદરાય ભટ્ટ। હું છેલ્લા 20 વર્ષથી આ નિષ્કલંક મહાદેવ દર વર્ષે ભાદરવીના મેળામાં આવું છું। ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ વદ અમાસને દિવસે અહીંયા મેળો ભરાય છે અને ભાવનગર મહારાજા તરફથી ભાદરવી અમાસને દિવસે સૌથી પહેલી ધજા અહીંયા ચડાવવામાં આવે છે। આ લગભગ 129મી ધજા, એટલે 129 વર્ષથી ભાવનગર મહારાજા સાહેબની ધજા સૌથી પહેલી અહીંયા ચડે છે। મૂળ કથા આની એવી છે કે જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયા પછી પોતાના પિતરાઓને મારવાનું જે પાપ પાંડવોને લાગ્યું, પછી પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાનને આનું નિવારણ પૂછ્યું, એટલે કૃષ્ણ ભગવાને એને કાળા કપડાની એક ધજા આપી અને એને કીધું કે આ ધજા જ્યાં આગળ સફેદ થઈ જાય ત્યાં તમારા પાપનું નિવારણ થયું એવું માનજો। એટલે એમ કહેવાય છે કે એવી દંતકથા છે કે અહીંયા પહોંચ્યા પછી ધજા સફેદ થઈ અને પાપનું નિવારણ છે એ પાંડવોએ માન્યું, એટલે ભગવાન શંકરની આરાધના કરી। એમ કહેવાય છે કે આ જગ્યાએ શંકર ભગવાને પાંડવોને દર્શન દીધા અને પછી 5 ભાઈઓએ પોતાના અલગ અલગ શિવલિંગ સ્થાપી અને પોતાના પાપનું નિવારણ અહીંયા થયેલું, એટલે નિષ્કલંક મહાદેવ એવું નામ આપ્યું। આ જે નિષ્કલંક મહાદેવના 5 શિવલિંગની જે જગ્યા છે એ 14 કલાક પાણીમાં રહે છે અને 12 કલાક ખુલ્લી રહેશે, છતાં આટલા વર્ષો
129મી ધજા છે એટલે 129 વર્ષ તો પાકા જ છે, પણ હજારો વર્ષથી આ શિવલિંગ હોવા છતાં આને ઘસારો નથી લાગતો. આટલું પાણી આમાં મોટા મોટા વહાણો તણાઈ જાય છે, છતાં આને કાંઈ થતું નથી. અને એમ કહેવાય છે કે અરબી સમુદ્રનો સૌથી કરંટવાળો દરિયો હોવા છતાં આ શિવલિંગો અહીંયા અડીખમ ઊભા છે. એ જે તે વખતની એ જે એની ધાર્મિક પરંપરા છે એના આધારે એનું જે દૈવત છે એ દૈવતને કારણે આ શિવલિંગો અહીંયા ઊભા છે એવું હું માનું છું. હા, મારું નામ ભરતભાઈ વ્યાસ છે. હું ભાવનગરમાં રહું છું અને અહીં નિષ્કલંક વર્ષોથી અહીંયા આવું છું. આ નિષ્કલંકનો મહિમા હું તમને જણાવું છું કે ગુજરાતની અંદર એક ભાવનગર જિલ્લો છે. ભાવનગર જિલ્લાની અંદર નિષ્કલંક અને કોળિયા નામનું ગામ છે. ત્યાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ લાખોના ઓલામાં ભેગા થાય છે. પણ આની અંદર પેલા ભાવનગર સ્ટેટના રાજવી પરિવાર તરફથી ધજા ચડાવવામાં આવે છે. ત્યાર પછી દરેક માણસો અહીંયા સ્નાન કરે છે. એનું કારણ એક જ છે કે કૌરવ પાંડવો વખતે જ્યારે એ લોકોએ ખૂબ પાપ કર્યા હતા અને એને પાપને ઓલું કરવા માટે એણે નિષ્કલંકની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા પોતે સ્નાન કરી અને પવિત્ર થયા હતા. આનો મહિમા એક જ છે કે 5 પાંડવોએ અહીંયા 5 શિવલિંગની સ્થાપના કરી છે અને ત્યાંનો મહિમા બહુ મોટો છે. આજે નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે. ક્યાંથી આવે છે લોકો? આ આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા છે. આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મહિનો અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું. જે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પધાર્યા. આપણે કેટલા કિલોની પ્રસાદી આપણે હર વર્ષના જેમ આ વખતે 3 ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે, જેથી દર્શનાર્થીઓને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ રાખે.